हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું વઢવાણી રાયતા મરચાંની રેસીપી। જે તમારે બધાને ઘણીવાર એવું થતું હશે કે મરચાંમાં ફૂગ વળી જતી હશે, ચીકાશ આવી જતી હોય છે અને સારા નથી રહેતા લાંબા સમય સુધી। તો આ વિડીયો તમારે જોવા જેવો છે, લાંબા સમય સુધી સારા રહેશે અને ફૂગ પણ નહીં વળે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં મરચાં લીધા છે વઢવાણી, એકદમ મોળા આવે છે, બહુ તીખા નથી આવતા। તમે જોયું ને કેટલા સરસ છે, એકદમ શાઇન મારી રહ્યા છે। તો આ મરચાંને તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તે ક્વોન્ટિટીમાં લેવાના છે અને ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે। પછી આપણે આ રીતે બે ભાગમાં કટિંગ કરવાનું છે અને હવે આપણે 4 ભાગમાં કટિંગ કરશું। જો આ રીતે આપણે 4 ભાગમાં કટિંગ કરવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। તો આપણે અંદરના જે બી છે ને તેનો ભાગ કાઢી લેશું, જેથી મરચાં છે આપણા ખૂબ જ લાંબા સમય સુધી સારા રહેશે। બીથી જલ્દી ફૂગ વળી જાય છે, તો આપણે બીનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે 4 ભાગમાં કટિંગ કરી અને 4 ટુકડા કરી લેવાના છે। જો આ રીતે કાઢી લેવાનો। તમારા મરચાં ક્યારેય ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી સારા રહેશે। તો અહીંયા મેં બધા મરચાં કટિંગ કરી અને બી કાઢી લીધા છે અને લાંબી ચિપ્સ બનાવી લીધી છે। હવે આપણે આને આથવાના છે। આથવા માટે આપણે 1 ચમચી હલ્દી પાવડર એડ કરી લેશું। ક્વોન્ટિટી જો વધારે હોય તો તમારે હલ્દી પાવડર વધારે એડ કરવાનો છે। હવે આપણે 2 ચમચી મીઠું એડ કરી લેશું। મીઠું અને હળદર બરાબર સમાનમાં હોવું જોઈએ। હલ્દી થોડી ઓછી હોય ને તો ચાલશે, પણ મીઠું તમારે વધારે એડ કરવાનું છે। તો અહીંયા મેં 250 જેટલા મરચાં લીધા છે અને 2 ચમચી મીઠું એડ કર્યું છે અને 1.5 ચમચી હળદર એડ કરી છે। હવે આ બંને વસ્તુને મરચાં સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આને આપણે ઢાંકીને ઓવરનાઇટ માટે મૂકી દઈશું। આખી રાત માટે આપણે આને મૂકવાનું છે। મેં આ પ્રોસેસ સાંજે કરી છે અને આપણે સવારમાં જોશું તો સરસ આપણા મરચાં છે તે આથી ગયા હશે। તો સવારમાં બીજા દિવસે જુઓ તમે કે મરચાં છે આપણા સરસ એકદમ આથાઈ ગયા છે। તો ફરીથી આપણે થોડું આ રીતે મિક્સ કરીશું, જેથી પાણી અંદર છૂટું પડી ગયું છે। જો આ પ્રોસેસથી તમે મરચાંને આથશો અને મરચાંનું અથાણું બનાવશો ને તો લાંબા સમય સુધી આ મરચાં સારા રહે છે, બિલકુલ ખરાબ નથી થતા। હવે આપણે આ રીતે કંઈ છન્ની રાખવાની છે અને પાણી અલગ કરી લેવાનું છે આનું। મરચાંમાંથી જે પાણી છૂટું પડ્યું હોય ને તેને આપણે આ રીતે અલગ કરી લેવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। અને આપણે બનાવી રહ્યા છીએ ભાવનગરથી આ રેસીપી। હવે આપણે આ રીતે કોઈ પણ એક કપડું બિછાવી દેવાનું છે અને જે મરચાં આપણા છે ને તેને આ રીતે એડ કરી લેવાના છે। મરચાંને આપણે થોડા કોરા કરવાના છે। એકદમ પાણીવાળા સાથે તમારે ક્યારેય અથાણું નથી બનાવવાનું। પાણીવાળા મરચાં હશે ને તો તમારું અથાણું જલ્દી બગડી જશે અને સારું પણ નહીં રહે અને ફૂગ વળી જશે। તો આને આપણે 2 કલાક સુધી આ રીતે કોરા થવા રહેવા દેશું। 2 કલાક પછી આપણે આ મરચાં સરસ અથાણું બનાવવા લાયક થઈ જશે। તો 2 કલાક થઈ ગઈ છે, પછી મેં જોયું તો સરસ આપણા મરચાં છે તે કોરા થઈ ગયા છે। અને આ રીતે હું ઉપરથી પણ થોડું આ રીતે ડેપ કરીશ ને તો અમુક મોઇશ્ચર હશે ને તો પણ આપણા દુપટ્ટામાં કે કપડામાં આવી જશે। તો આને હું સાઈડમાં મૂકી દઈશ। હવે આપણે મસાલો તૈયાર કરી લેશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા મેં રાઈ લીધી છે 2 થી 3 ચમચી જેટલી। રાઈને આપણે દરદરી પીસવાની છે। ખાંડીને તમે ઉપયોગમાં લઈ શકો છો, મિક્સર ના હોય તો।
તો ચાલુ બંધ આપણે મિક્સરને કરશું ને તો આ રીતની તૈયાર થશે રાઈ. તમે રાઈના કુરિયા પણ લઈ શકો છો, પણ આનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો આને આપણે એક વાટકીમાં કાઢી લેશું. કમેન્ટમાં હતું કે રાયતા મરચાં હું બનાવું અને રેસીપી શેર કરું, તો તેમના માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે. હવે આપણે મેથી, વરિયાળી અને આખા ધાણા ત્રણેય વસ્તુ આપણે લીધી છે, બબે ચમચી. તેને આપણે ચાલુ બંધ મિક્સર કરીને ગ્રાઇન્ડ કરી લેશું, જેથી દરદરું થોડું પીસાશે તો જ સારું બનશે. જો આ રીતે દરદરું પીસવાનું છે. એક ધારું મિક્સર ચલાવશો ને તો એકદમ પાવડર થઈ જશે, પણ ચાલુ બંધ કરીને તમે મિક્સર ચલાવશો ને તો દરદરું પીસાશે અને ખૂબ જ સારું એવું રહેશે. હવે આપણે એક બાઉલ લેશું, તેમાં આપણે એડ કરી લેશું જે આપણે રાઈ પણ આપણે એમાં એડ કરી લેશું. જે રાઈ આપણે પીસીને રાખી છે ને તે આ રીતે આપણે થોડું પકતું કરી લેશું. હવે આપણે તેલ ગરમ કરી લેશું. તેલ આપણે અહીંયા 2 પાવલી જેટલું લેશું. પછી તમારે ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ એડ કરવાનું રહેશે અને મસાલો પણ. અહીંયા મેં 250 મરચાં પ્રમાણે બનાવ્યું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે આમાં એડ કરી લેશું. તેલ એડ કરી લીધું છે, આને આપણે મિક્સ કરી લેશું અને સાથે ઠંડુ પણ થઈ જશે, કારણ કે ઠંડીની મોસમ છે તો જલ્દી ઠંડુ થઈ જાય છે, વાર નથી લાગતી. તો થોડી વાર ઠંડુ થઈ જાય ને પછી આપણે આ રીતે મસાલા એડ કરી લેશું. ધાણા જીરું પાવડર 1 ચમચી, હલ્દી પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. આપણે ચમચી ભરીને હલ્દી પાવડર ને લાલ મરચું પાવડર નથી એડ કરવાનું, 1 ટીસ્પૂન જ એડ કરવાનું છે. અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું. આપણો મસાલો છે તે સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે મરચાં એડ કરી લેશું. મરચાં એકદમ સરસ કોરા થઈ ગયા છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને આગળ વિડીયો મોકલજો તમારા ફેમિલીમાં, જેથી બીજા લોકો પણ આ રીતે બનાવે અને શીખે. હવે આપણે મિક્સ કરી લેશું મરચાં સાથે. રાયતા મરચાં હંમેશા આ રીતે બનાવશો ને તો તમને ખૂબ જ પસંદ આવશે અને સારા પણ રહેશે. હવે આપણે 1 લીંબુનો રસ એડ કરી લેશું. 500 મરચાં હોય તો તમારે 2 લીંબુ એડ કરવાના છે અને 250 હોય તો તમારે 1 લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુ છે ને એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, લાંબા સમય સુધી મરચાં સારા રહેશે અને થોડી ખટાશવાળા લાગશે ને તો ખાવાની પણ મજા આવશે. તો 1 લીંબુનો રસ મેં અહીંયા એડ કરી લીધો છે. અત્યારે માર્કેટમાં મરચાં એટલા સરસ આવે છે ને કે આપણને જોઈને જ લેવાનું મન થઈ જાય. એમાં લાલ લીલા મરચાંનું અથાણું તો બહુ સરસ એવું બને છે ફ્રેન્ડ્સ. આ રીતે જ બનાવવાનું હોય છે, એમાં કંઈ અલગ નથી હોતું, પણ એની જગ્યાએ લાલ લીલા તમે મિક્સમાં બનાવશો ને તો પણ બહુ સરસ એવા બને છે. લીલા કરતાંય લાલ મરચાંનું અથાણું બહુ મસ્ત લાગે છે, એ પણ ટ્રાય કરજો. તો જો ફ્રેન્ડ્સ, આ મરચાંનું અથાણું આપણું બનીને તૈયાર છે. આને રાયતા મરચાં પણ કહેવાય છે, મરચાંનું અથાણું પણ કહેવાય છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો. અને આ રાયતા મરચાંનું અથાણું સાચવવા માટે તમારે કાચની બરણીમાં ભરવાનું છે. કાચની બરણીમાં ભરશો ને તો લાંબા સમય સુધી એવું ને એવું રહેશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, એકદમ ચટપટું બને છે, ખાવાની ખૂબ મજા આવે છે. આપણે લંચમાં તમે જ્યારે જમવા બેસો ને ત્યારે તમે લેજો, બહુ મજા આવશે ખાવાની. જો કેટલું સરસ બન્યું છે. કમેન્ટ કરજો
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફેમિલી નંબરમાં શેર કરજો. આવજો બધાય. જય માતાજી.